મિત્રો, મારા યુટ્યુબ દેશી બ્લોગર યુટ્યુબની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. અમે આજે આવી ગયેલા છે માનગઢની અંદર, જ્યાં માનગઢની અંદર આપણા આદિવાસી સેનાઓ જે અંગ્રેજો સામે લડત આપી હતી એવા અહીંયા આપણે સામે ઊભા છે. એમાંના પહેલા સેનાની છે તિલક માંઝી. પછી બીજા નંબર પર છે આ સંતાલ વિદ્રોહ પ્રણેતા હા કાન્હુ મુર્મુ. ત્યાર પછી છે આપણા મહારાણા પૂંજા ભીલ, મહારાણા પ્રતાપ સાથે જે ભાગીદારીમાં યુદ્ધ લડ્યું હતું હલ્દી ઘાટીનું યુદ્ધની અંદર, મહારાણા પ્રતાપ સાથે રાણા પૂંજા ભીલ હતા. અને ત્યારબાદ આદિવાસી યોદ્ધા તરીકે બાબુરાવ પુલેશ્વર શેડમાકે, એને પણ ખૂબ અગત્યનો અહીંયા 1833ની અંદર એને મોલપલ્લી મહારાષ્ટ્રનો આ છે. અને એને પણ 21 ઓક્ટોબર 1828ની અંદર બાબુરાવ ચંદ્રપુર જેલની અંદર એમને પૂરવામાં આવ્યા હતા અને ત્યાં એમને ફાંસી આપવામાં આવી હતી. ત્યાર પછી આપણા મહાન સ્વાતંત્ર્ય સેનાની ગુરુ ગોવિંદ, જેણે આદિવાસીઓને જાગૃત કરવા માટે માનગઢ ધામની અંદર એક સભા યોજવામાં આવી હતી. અને એ સભાની અંદર આશરે 1700થી 1800 માણસો હતા, જેની અંદર અંગ્રેજોએ આ માનગઢ ધામ છે એને ચારે બાજુથી ઘેરી લીધું હતું. અને ઘેરી લીધા પછી 1500 જેટલા આદિવાસીઓને અંગ્રેજ લોકોએ, એટલે કે યાની કે બ્રિટિશ લોકોએ ગોળીબાર દ્વારા હત્યા કરી નાખવામાં આવી હતી. આ એ છે ગુરુ ગોવિંદ. ત્યાર પછી આપણા આવે છે બિરસા મુંડા, જે ઝારખંડના હતા. અને બિરસા મુંડા જે છે એ રાંચીની જેલની અંદર એમને બંદી બનાવવામાં આવ્યા હતા. અને અંગ્રેજો શાસકો પર એમનો આરોપ હતો મહામારી, પીડિતો, સહાયતા વગેરે. 1895ની અંદર એમને લગાન માફી અને અંગ્રેજો જેવા ઘણા બધા સામે કારાગૃહ અને ષડયંત્ર બિરસા મુંડાએ કર્યા હતા. અને આદિવાસીઓએ એક સમાજ સુધારક આદિવાસી બિરસા મુંડા હતા. ત્યાર પછી આવે છે બસ્તર, જેને આપણે કહીએ છીએ. એનો પહેરવેશ ખૂબ અલગ જ હતો મિત્રો. બસ્તર એ ભૂમકાલના જલનાયક શ્રી બસ્તર હતા, ગુંડાધૂર તરીકે ઓળખાતા હતા. ત્યાર પછી આપણે આવીએ આગળ તો સ્વતંત્ર સેનાની રાણી ગાયદિલ્લીઓ, જેનો પહેરવેશ તમે જોઈ શકો છો કેવા પ્રકારનો હતો. સાક્ષાત જીવતા હોય એવું આપણને અહીંયા દેખાય છે. તમે એનો ઇતિહાસ તમે વાંચી શકો છો. ત્યાર પછી મિત્રો આગળ જોઈશું આપણે અનંત આદિવાસી સેનાઓ વિશેની અહીંયા હિસ્ટ્રી માનગઢ ધામની અંદર આપેલી છે મિત્રો. દયાનંદ સરસ્વતી, જેમણે ગુરુ ગોવિંદ સાથે અહીંયા પ્રેરણા મેળવી હતી, સમસભા કરી હતી આદિવાસીઓની, જે તમે અહીંયા જોઈ શકો છો. ખેલાડી જે હતા આદિવાસી, હોકીના પ્લેયર તરીકે એને પણ ઓળખતા હતા. ત્યાર પછી ધનુધ્રુવ લક્ષ્મી રાણી માજી, જે તીરંદાબાજીની અંદર હતા. હોકી ખેલાડી પદ્મશ્રી દિલીપ ટિર્કી, જે આદિવાસી હતા. પર્વતની ઉપર ચડનારી માલાવત પૂર્ણા હતી. ત્યાર પછી દોડની અંદર, એથ્લેટિક દોડની અંદર રાવત હતી આ. ત્યાર પછી બાયચુંગ ભુટિયા, જે ફૂટબોલની અંદર પ્રણેતા છે. ત્યાર પછી મેરી કોમ, મહિલા હોકીના ખેલાડી સુનીતા કુલ્લુ. ત્યાર પછી તીરંદાજીમાં દીપિકા કુમારી, લિંબારામ તીરંદાજીની અંદર છે. અહીંયા આદિવાસી ગૌણ ચિત્રકાર હતા વેંકટ શ્યામ મમ્માકુઈ. જે માનગઢ ધામની અંદર આવેલું છે. ખૂબ સરસ મજા ફરવાલાયક સ્થળ છે માનગઢની અંદર. આ જે લિપિ છે મિત્રો, તમે ઓલ ચીકી લિપિ આવિષ્કાર છે. આ એમનો જે રચના કરી હતી રઘુનાથ મુર્મુએ કરી હતી. ત્યાર પછી આ રૂપનાથ બ્રહ્મા, જે નૃત્ય કલાકાર હતા. લાન્સ નાયક શ્રી આલ્બર્ટ યક્કા. કયું? અમર શહીદ સેંગાભાઈ. હા સેંગાભાઈ શેરા. હા આઝાદી કે સેનાની શ્રી ટાંટિયા ભીલ. યશસ્વીની રાની દુર્ગાવતી, પરાક્રમી સંગ્રામ. પછી મિત્રો ખૂબ સરસ છે. કેવું છે દ્રવ્ય? અહીંયા મજા આવે છે તને?